પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મા અંબેના આશીર્વાદ સાથે મહિલા સરપંચની સર્વે બહેનો બાંધશે સર્વે મંત્રીઓને રક્ષા રાખી। આજે અંબાજીની બહેનો મળશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગર ખાતે। મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ અને મંત્રીઓને બાંધશે રક્ષા પોટલી। કોરિડોર પ્રોજેક્ટમાં અનેક લોકોના ઘર ખસેડવાના છે। સરકાર લોકોની અન્ય પ્રોજેક્ટ થકી અન્ય જગ્યાએ નવીન મકાન બનાવી આપે એવા ભાવ સાથે કરશે મુલાકાત। અંબાજી મહિલા સરપંચ અને અન્ય અંબાજીની મહિલાઓએ ભેગા મળી અંબાજી માતાજીના મંદિરે રાખડીઓ લાવી પૂજા કરી। આ રાખડીઓ હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, કેબિનેટ મંત્રી, ગૃહમંત્રી હર્ષ સંઘવીજી, બળવંતસિંહ રાજપૂત તેમજ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાખડીઓ અર્પણ કરશે। મા અંબા તેમની દરેક મનોકામના પૂર્ણ કરે, તેમને ખૂબ જ કામ કરવાની શક્તિ આપે તે માટે તમામ મહિલાઓ પ્રાર્થના કરી રાખડીઓ બાંધવા માટે જશે। સ્થાનિકોનું કહેવું છે કે સરકાર વિકાસના ઘણા કામ કરી રહ્યું છે અને અંબાજીમાં પણ કોરિડોર યોજના, રેલવે લાઇન સહિતના પ્રોજેક્ટો થકી અનેક કામ કરવામાં આવી રહ્યા છે। ત્યારે દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિત તમામનો અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અંબાજીના નવા વિકાસ થકી કાયાપલટ થવાની છે। અંબાજીમાં આવતા ભક્તોને પૂરતી સુવિધા અને સગવડ મળે તે માટે સરકાર કામ કરી રહી છે। ત્યારે સરકારને પણ અમારી વિનંતી છે કે આ કોરિડોર પ્રોજેક્ટમાં અનેક લોકોના ઘર ખસેડવામાં આવનાર છે, ત્યારે સરકાર લોકોને અન્ય પ્રોજેક્ટ થકી અન્ય જગ્યાએ નવીન મકાન બનાવી આપે તેવી પણ અમારી માંગ છે અને સરકારમાં નવા વિકાસના પ્રોજેક્ટમાં અમે સરકારની સાથે છીએ। બહેનો મા અંબાના ધામમાંથી રાખડી લઈને દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ અને વિધાનસભાના અધ્યક્ષને રાખડીઓ બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરશે। બહેનોનું કહેવું છે કે જો અમને ટાઈમ આપવામાં આવશે તો અમે વડાપ્રધાનને રાખડી બાંધવા દિલ્હી જઈશું। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। जय अंबे। मैं सरपंच पद हजू 1 महीना पहला संभाळ्યું છે તો પંચાયતની ઓફિસમાં અમારે બધી બહેનોના જે દબાણના મુદ્દા છે એ લઈને આવે છે। તેમની આંખમાં બહુ આંસુ છે। તે ખૂબ જ રડતા અવાજે કહે છે કે અમારું ઘર જવાનું છે, દબાણમાં અમારું ઘર જવાનું છે। એટલા માટે મેં આજે રક્ષા પોટલી દ્વારા મેં માતાજીના આશીર્વાદ લીધા છે। બધી બહેનો, અમે બધા બહેનો સાથે મળીને, અમારા અંબાજીની બધી બહેનો સાથે મળીને અંબાજી માતાજીના આશીર્વાદ સાથે અમે અમારા મુખ્યમંત્રીને, પીએમ મોદી સાહેબને અને બધા મંત્રીઓને એ રક્ષા પોટલી દ્વારા તેમનું રક્ષણ થાય અને માતાજી એમને સદા એમની રક્ષા કરે એ માટેની અમે કાલે રાખડી બાંધવા જવાના છે। અને મારી એક જ રજૂઆત છે સાહેબ સાથે કે એમને ઘરના બદલામાં ઘર મળે, તેમના આંખમાં આંસુ ના આવે અને એમને એમની સામે જુએ। બસ મારી એક જ ઈચ્છા છે કે એમને એક ઘરના બદલે ઘર આપી દો। બસ આટલો મને વિશ્વાસ છે અને ભાઈ અમને કોઈ પણ બહેનોને નિરાશ નહીં કરે એ ભાઈઓ પર પૂરેપૂરો વિશ્વાસ છે અને અમને આટલી મદદ કરજો અને અમારી સાથે રહેજો। બસ અમારી બહેનોનો આટલો વિશ્વાસ તમે રાખજો। બસ એ જ મારી ઈચ્છા છે। જય અંબે। અને જો સમય મળશે તો હું મારે પીએમ મોદી સાહેબજીને પણ મળવા જવું છે અને એમને પણ હું ટપાલ દ્વારા રક્ષા પોટલી મોકલવાની છે। માતાજી એમની સદાય રક્ષા કરે, અમે બધી બહેનો પ્રાર્થના કરીએ છીએ અને સદાય એમની સાથે માતાજી રહે। એ બધી બહેનોનું બહુ જ કામ કરે છે, બધાનું બહુ કામ કરે છે અને અમારું આ કામ બધું પાર પાડશે મને વિશ્વાસ છે। એ વિશ્વાસ સાથે અમે ગાંધીનગર કાલે જઈ રહ્યા છીએ।